અમરેલીમાં ગર્ભાશયમાં ઓપરેશન બાદ મહિલાનું શંકાસ્પદ મોત નિપજતા તંગ પરિસ્થિતિ સર્જાઈ છે। મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે ભાવનગર મોકલવામાં આવ્યો હતો, પરંતુ અનેક દિવસો બાદ પણ રિપોર્ટ ન આવતા પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ફોરેન્સિક રિપોર્ટ ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા દેવીપૂજક સમાજના લોકો અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ધરણા પર બેસી ગયા છે। મૃતક મહિલાના પતિએ જણાવ્યું કે રિપોર્ટ આવ્યા વગર અમે લાશ સ્વીકારવાના નથી, ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। છેલ્લા 5 દિવસથી મૃતદેહ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। પરિસ્થિતિ તંગ બનતા સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર ટીમ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સમગ્ર જિલ્લામાંથી પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી લેખિત આવેદન પાઠવાયું છે, તેમજ એસપી કચેરીએ રજૂઆત કરી તાત્કાલિક ન્યાયની માંગણી કરવામાં આવી છે। મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે। હું દેવીપૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું, વિરાટ દેવીપૂજક સંઘના। અને મારા સમાજની બહેરા 19 તારીખે આ પાછી થયેલી છે અને કોથળીનું ઓપરેશન કરાવવા આવેલી હતી અને ઓપરેશન કરવાથી જે કોથળીની અંદર નસ આવે લોહીની નસ કાપી નાખવાથી બહેરાનું મોત નીપજ્યું છે। અને અમે આ 6 દિવસથી લાશ લઈને બેઠા છીએ કે આ તંત્ર ઉપર જે મેનેજમેન્ટ જે છે, ટ્રસ્ટીઓ જે છે, જે આ ડૉક્ટરો શીખાવશે એની માટે કેસ થવો જોઈએ। આ એક કેરી નહીં એવા 3-4 કેસ છે, એટલે અમે એની માટે કેસ ન થાય ત્યાં લગી લાશ લેવા નથી અને પીએમ નોટ ન મળે છે ત્યાં લગી અમે આ લાશ લેવાના નથી। અત્યારે અમે બેઠા હતા છે આપણે સરકારી જનતા જનરલ હોસ્પિટલ અને અમે અત્યારે આવેદનપત્ર આપણે કલેક્ટર સાહેબને આપ્યું અને આપણે અત્યારે એસપી સાહેબની પણ આપ્યું છે કે સાહેબ પીએમ નોટ તાત્કાલિક રવાના થાય અને આની માટે ગુનો નાખે। ઓકે, 7 દિવસે દવાખાનામાં લાયા હતા, ઓપરેશન કોથળીનું કરાવ્યું હતું। કોથળીનું ઓપરેશન કરાવ્યું હતું, ડૉક્ટરના હિસાબ કે મારી પત્નીનો જે નસ હતી કપાઈ ગઈ અને એમાંથી લોહી પડવા મળ્યા તો ફરી વખત ઓપરેશન કરાવ્યું। ઓપરેશન કરાવીને ઓગણ કર્યું, 19 તારીખે 10:30 ઓફ થઈ ગયા। ભાવનગર હોસ્પિટલમાં ભાવનગર લઈ ગયા, હજી અત્યારે સુધી 6 દિવસથી મારી વાઇફની લાશ પડી છે, તો હજી રિપોર્ટ નથી આવતો, કોઈ જાણકારી નથી આવતી, કોઈ વસ્તુ કરતા નથી સાહેબ। એટલે મારી દેવી વિનંતી છે કે 6 દિવસની મારી લાશ રજળે છે તો બને એમ જલ્દી ન્યાય આપો।